મિત્રો, કાંજીબાની કોમેડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો કેમ છો બધા? મજામાં ને? ઓકે, મજા જ જોઈએ આપણે, બીજું કાંઈ નહીં। તો મિત્રો તમે વાંચ્યું ને થંબનેલમાં, ફર્સ્ટ પેમેન્ટ માય યુટ્યુબ ચેનલ કાંજીબાની કોમેડી। મિત્રો આજે એટલી ખુશી મને થઈ છે કે તમારા બધાના સપોર્ટને લીધે અત્યારે હું આ જગ્યાએ પહોંચી શક્યો છું। અને બીજું કે તમારે યુટ્યુબર બનવું હોય તો સતત મહેનત કરવી પડશે। મહેનત વગર તમને કોઈ જગ્યાએ કંઈ જ મળવાનું નથી। મહેનત કરશો તો મળશે, બાકી કંઈ નહીં મળે। તો મિત્રો તમારે યુટ્યુબર બનવું હોય તો તમારે યુટ્યુબના બધા નિયમો જાણવા પડશે અને બધા નિયમો તમારે પાળવા પડશે, તો જ તમે યુટ્યુબર બની શકશો। બાકી તમને કોઈ ખબર નહીં હોય યુટ્યુબ તરફથી માહિતી યુટ્યુબની, તો તમે યુટ્યુબર બની શકશો નહીં। મેં સતત 2 વર્ષ યુટ્યુબમાં મહેનત કરી છે અને આજે હું આ મુકામ પર પહોંચ્યો છું। મિત્રો યુટ્યુબર બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને કેટલા વિઘ્નો આવતા હોય છે, કેટલી પરેશાનીઓ આવતી હોય છે, તે સહન કરવી પડતી હોય છે। જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો ત્યારે યુટ્યુબમાં કોઈ બી ચેનલ, ત્યારે ખૂબ જ અઘરું પડતું હોય છે, પરંતુ તમે જેમ યુટ્યુબર બનવા માટે મહેનત કરશો તેમ તમારું કામ સહેલું થતું જશે અને તમારું કામ આગળ વધતું જશે। મને પણ શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી યુટ્યુબર બનવા માટે। જ્યારે હું કોમેડી વિડીયો બનાવવા માટે તૈયારી કરતો હોઉં ત્યારે કોઈકને કોઈક આવી જાય, એટલે મારે આમ કરીને આમ ડોકર જીવ કરવું પડે, કોઈ આવ્યું તો નથી ને। પરંતુ આમ કરતાં હું વિડીયો બનાવવા લાગ્યો। પછી લોકો કહેવા માંડ્યા કે આવું ના કરાય, તેમ ના કરાય, આવા વિડીયો ના બનાવાય, તમે આમાં શું કમાશો, અને બધા જાતના લોકો મને જાતનું કહેવા માંડ્યા। છતાં કોઈની વાત મેં મગજમાં લીધી નહીં અને હું મારી રીતે કામ ચાલુ રાખ્યું। અને જ્યારે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ મારે આવ્યું ત્યારે બધા લોકો વિચારમાં પડી ગયા કે શું વાત છે કે યુટ્યુબમાંથી કમાવા લાગ્યા। બધા લોકો આવું કહેવા માંડ્યા, બોલો। એટલે આપણે મહેનત કરીએ તો મહેનત દેખાવી જોઈએ અને લોકોને પણ ખબર પડે કે આ મહેનત સાચી કરી છે, ખોટી કરી છે। તો મિત્રો આપણે વધારે સમય નથી ગુમાવતા, આપણું પેમેન્ટ આવી ગયું છે બેંકમાં, તો આપણે પેમેન્ટ લેતા આવીએ। નમસ્કાર મિત્રો, આજે ખૂબ જ ખુશીનો દિવસ છે, જેમ કે યુટ્યુબનો પહેલો પગાર આપણે લેવા જઈ રહ્યા છીએ। આગળ સખત ચેકિંગ ચાલુ જ છે, હેલ્મેટ સિવાય આગળ જવા દેતા નથી અને જો હેલ્મેટ ના હોય તો 500 રૂપિયા દંડ ભરવો પડે છે। એટલા માટે આપણે અહીંથી હેલ્મેટ પહેરી અને પછી આગળ જઈશું। તો મિત્રો આપણે હેલ્મેટ પહેરી લીધું છે અને આપણે આગળ ચાલીએ, ચાલો। આપણે હવે બેંક ઓફ બરોડા આવી ગયા છીએ, તો આપણે અંદર જઈને એટીએમમાંથી આપણો પગાર ઉપાડીએ। એટીએમમાંથી પગાર આપણો આવી ગયો છે। તો નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી પૈસા કાઢી દીધા છે બેંકમાંથી અને હવે આપણે જઈએ ઘેર। આ છે સેક્ટર 30નું સર્કલ, વિમાનવાળું સર્કલ। આપણે ઘેર આવી ગયા। હવે શિખર કાંજીબા ઘરે છે કે નહીં શિખર જોવું પડશે। હે કાંજીબા, શું કરો તમે? એટલે ટાઈમ પાસ કરો છો યાર? ઓહો, એવું છે એમ? હોય તમે તો પછી આખો દાડો મોબાઈલ જોજો કરો, બીજું કંઈ ધંધો નહીં તમારો તો કંઈ। મારે આ ધંધો છે, હવે એવો ટાઈમ પાસ ના કરાય, એટલે ટાઈમ પાસ કરવો પડે યાર।
કાનજીભાઈ છે કે ઘરે છે કે નહીં છે કે જોવું પડશે. કાનજીબા, ઓ કાનજીબા, તો સાંભળતા નહીં. એ કાનજીબા, શું કરો છો તમે યાર? અલા મોબાઈલ જોઉં છું યાર. મોબાઈલ જોવો છો એમ? શું જુઓ મોબાઈલમાં? આ કાનજીબાની કોમેડી. હા, તમારા કાનજીબાની કોમેડીમાંથી પેમેન્ટ આવી ગયું છે હો. શું આવ્યું? પેમેન્ટ આવ્યું? શું પેમેન્ટ? પેમેન્ટ એટલે એમ રૂપિયા પૈસા. હા હા હા, રૂપિયા એમ? સરસ કહેવાય લે. હા લાવો રૂપિયા લાવો. આળું શાંતિ રાખો. જો કાનજીબા લ્યો લાય. હા, કેટલા પૈસા છે? ગણી જો થોડું. તમને ખબર નહીં, તમને ગણતા નહીં આવડતા? મને ગણતા આવડે છે ને? કેટલા છે ગણતા? ત્યાં ગણ્યા? મેં તો ગણ્યા. કેટલા રૂપિયા તારે? ના માર નહીં કેવું, તમે કહો. તમે ગણીને કહો કેટલા છે. ભૂલી જાઓ યાર, કેટલા પૈસા ગણતા આવડતા નહીં. લાવો લે, લાવો હું ગણી નાખું. જો 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે આવ દેવાની છે ગણું. કેમ? ના યાર, લોકોને ખબર પડી જાય કે કેટલા બધા પૈસા આવ્યા છે. હવે કશું ખબર ના પડે, ગણ નહીં યાર. બહુ નથી ગણવાના, મૂકી દઉં. લાય. ના, તમારે શું કરવા છે યાર? મારે વાપરવા જોઈએ છે યાર. હું પૈસા વાપરીશ તમારા હાથે. તો મારે ઘરનું પ્લાસ્ટર કરવું છે, હું વિડીયો બનાવું છું, પછી મારે વાપરવા જોઈએ ને. હાથે વિડીયો તમે બનાવતા હોય તો હું થઈ ગયું? હું એમાં વિડીયો બનાવું છું ને, એ બનાવ નહીં બનાવતો. લાય પૈસા પાછા ના. મારો ભાગ છે મેં અંદર. હવે તો હું જાઉં. ના જાવું નથી, પૈસા લાય ને યાર. જો બસ આ યુટ્યુબમાં કામ મારે કરવાનું, પૈસા એ વાપરે. આ કેવું કહેવાય? તો મિત્રો, યુટ્યુબ ચેનલ કાનજીબાની કોમેડી તમને કેવી લાગે છે? જો ગમતી હોય, સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને મિત્રો જોક્સના વિડીયો ગમે છે? તમને મિત્રો જોક્સના વિડીયો ગમે છે કે પછી અમે રિયલ આ રીતે કોમેડી કરીએ એ ગમે છે? તમને જે ગમતું હોય એ કોમેન્ટ કરીને લખજો, એટલે અમે એ રીતે વિડીયો બનાવીશું અને તમારું મનોરંજન તમને પૂરું પાડીશું.